સુરતમાં આજ રોજ ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષાની શરૂઆત શ્રી સ્વામિનારાયણ પરમસુખ ગુરુકુળ વિદ્યા સંકુલ દ્વારા વિદ્યાર્થીઓના ભવ્ય સ્વાગત દ્વારા કરવામાં આવી। આજ રોજ ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષાની શરૂઆત શ્રી સ્વામિનારાયણ પરમસુખ ગુરુકુળ વિદ્યા સંકુલ દ્વારા વિદ્યાર્થીઓના ભવ્ય સ્વાગત દ્વારા કરવામાં આવી। ધોરણ 10 ના વિદ્યાર્થીઓને 3 યુનિટમાં 900 થી પણ વધારે વિદ્યાર્થીઓ આ વિદ્યા સંકુલમાં પરીક્ષા આપવા માટે જઈ રહ્યા છે। ત્યારે શાળા દ્વારા વિશેષ આગમન માટે તૈયારી કરવામાં આવી હતી, જેમાં પુષ્પ વર્ષા દ્વારા વિદ્યાર્થીઓને વધાવવામાં આવ્યા હતા। ત્યાં વિદ્યાર્થીઓને ભેટ સ્વરૂપે બોલપેન તથા કુમકુમના તિલક કરી પ્રસાદ સ્વરૂપે પેંડા આપવામાં આવ્યા હતા। શ્રી સ્વામિનારાયણ પરમસુખ ગુરુકુળ વિદ્યા સંકુલના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી સ્વામી શાસ્ત્રી સ્વામી શ્રી જગત સ્વરૂપદાસજી વિદ્યાર્થીને ભવિષ્યમાં ખૂબ ખૂબ પ્રગતિ કરે તથા સમાજ, કુટુંબ અને દેશનું ગૌરવ વધારે તેવા રૂડા આશીર્વાદ પાઠવ્યા હતા। શાળાના કેમ્પસ ડિરેક્ટર ફરી રોહિતભાઈ જસાણી દ્વારા વિદ્યાર્થીઓને અગવડતા ન પડે અને શાંત માહોલમાં પરીક્ષા આપી શકે તે રીતે વિશેષ રૂપે આયોજન કરવામાં આવ્યું હતું। રિપોર્ટર હિતેશ પ્રજાપતિ, જનાદેશ ન્યૂઝ, સુરત।